જેવી રીતે આપણે અલગ અલગ શાકભાજી નાખીને રેસિપીઝ બનાવીએ છીએ ને પુલાવ બનાવીએ છીએ, એવી જ રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ અલગ અલગ રીતે એ લોકો પુલાવ બનાવતા હોય છે. આપણે ત્યાં બોરનો ઉપયોગ આપણે નથી કરતા, કોઈ પણ રેસિપી બનાવવામાં આપણે બોરનો ઉપયોગ નથી કરતા, પણ ત્યાં એ લોકો ક્રેનબેરી કરીને જે બોર આવે છે એનો ઉપયોગ રેસિપીઝમાં કરે છે અને એનાથી સ્વાદ ખૂબ સરસ પણ આવે છે. આજે હું તમારી માટે એક ડિફરન્ટ રેસિપી લઈને આવી છું. મને ખબર છે તમને આ રેસિપી ખૂબ જ ગમશે. આપણે એનું ઇક્વિવેલન્ટ અહીંયા આપણે જે મળે એ નાખીને પણ આ રેસિપી બનાવવી જોઈએ. કમેન્ટમાં મને ચોક્કસ જણાવો કે જે આઈટમ મેં વાપરી છે એની જગ્યાએ આપણે કઈ આઈટમ નાખીને આ રેસિપી બનાવી શકીએ. ચાલો જઈએ મારા કિચનમાં. અહીં મેં 2 કપ બાસમતી ચોખા લીધા છે, કારણ કે પુલાવ તો બાસમતી ચોખાનો જ સરસ બને. હવે તેને દિવેલવાળા છે એટલે ગરમ પાણીથી ધોઈ લઈશ, અને દિવેલ નીકળી જાય એટલે આપણે આ ચોખાને પલાળી દેવાના છે. ચોખામાં મેં ડબલ પાણી લીધું છે. 1 વાડકી ચોખા છે તો 2 વાડકી પાણી. હવે શાકભાજીની તૈયારી કરીએ. વટાણા લેવાના છે, સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ અથવા જે પણ તમને નાખવા હોય. અહીં મેં શિંગદાણા લીધા છે. એકચ્યુઅલી હું જે પુલાવ તમને બતાવી રહી છું તે ક્રેનબેરી પિસ્તા પુલાવ છે, પણ મારી પાસે પિસ્તાનો ભૂક્કો હતો, આખા પિસ્તા ન હતા, એટલે મેં શિંગદાણા અને દાળિયા લીધા છે. તો જેટલા શિંગદાણા લીધા એટલા જ મેં દાળિયા લીધા છે, અને એટલા જ પ્રમાણમાં ક્રેનબેરી લીધા છે. ક્રેનબેરી એટલે એક પ્રકારના બોર જ છે, જે અમેરિકામાં બહુ થાય છે. આપણે અહીંયા બોરમાં પણ ઉપયોગ કરીને આ પુલાવ બનાવી શકીએ છીએ. હવે બીજા શાકભાજી જોઈ લઈએ, જેમાં આપણે બટાકા, ડુંગળી, લસણ વગેરે જે નાખવું હોય નાખીશું. ડુંગળીને આપણે આવી રીતે ઊભા સ્લાઇસ કાપીને પછી હાથથી દબાવી દઈશું એટલે એની રિંગ્સ એકદમ અલગ અલગ છૂટી પડી જશે. થોડા આખા મસાલામાં તમાલપત્ર, મરી, લવિંગ, તજ અને 1 ઇલાયચી, આટલા આખા મસાલા લેવાના છે. સાથે મેં 10થી 12 કળી લસણ અને 3 લીલા મરચાં લીધા છે. હવે આપણે કઢાઈ લઈશું અને તેની અંદર ઘી મૂકીશું. લગભગ 2 ચમચી જેવું મેં ઘી મૂક્યું છે, અને જીરાનો વઘાર કરીશું. સૌથી પહેલું આપણે જીરું જ નાખીશું, જેથી જીરું સરસ રીતે ઘીમાં ફ્રાય થઈ જશે, અને ત્યાર પછી જ આ બધા આખા મસાલા નાખીશું. યાદ રાખજો કે બધા જ મસાલા એકસાથે જ નાખી દેવાના છે. આમાં કશી જ આગળ પાછળ નાખવાની જરૂરત નથી. ફક્ત જીરું પહેલું નાખવાનું યાદ રાખજો. ત્યાર પછી 1 લીમડો મેં નાખી દીધો છે, અને હવે આ બધા જ મસાલા સરસ ઘીમાં ફ્રાય થઈ રહ્યા છે. લસણ અને લીલા મરચાં બી વારાફરતી એમાં એડ કરી દીધા છે. થોડું મસાલા આગળ પાછળ નાખવાનું કારણ જે કે એને પોતાનો સમય મળી રહે ઘીમાં ફ્રાય થવા માટે. દાળિયા અને શિંગદાણા પણ મેં ઘીમાં જ એડ કરી દીધા છે. ક્રેનબેરી આપણે અત્યારે નહીં નાખીએ. હવે આ બધી જ વસ્તુ આપણે થોડી વાર માટે ઉપર નીચે કરતાં તેને થોડી ફ્રાય કરી લઈશું. એકદમ થોડીક હળદર નાખતા જ આપણે જે ડુંગળી કાપેલી રાખી હતી તેને હવે આપણે આની અંદર નાખી દઈશું. અને ડુંગળી આપણે એકદમ પતલી કાપી હતી, એટલે તેને પણ ટ્રાન્સપરન્ટ થતાં બિલકુલ વાર લાગવાની જ નથી. પણ ડુંગળીને થોડી વાર આવી રીતે સાંતળશો તો પુલાવમાં એનો ટેસ્ટ બહુ જ સરસ રીતે બહાર આવશે. હવે આપણે નાખી દઈશું કાપેલા બટાકા અને વટાણા, જે ઓલરેડી આપણે કાપીને ધોઈને રાખેલા છે. હવે આપણે થોડુંક મીઠું નાખી દઈશું, જેનાથી આપણા જે આ શાકભાજી છે એ થોડાક સોફ્ટ થઈ જાય. અને સાથે થોડું પાણી પણ એડ કરી દઈશું, જેથી આપણે એને ઢાંકીશું તો સરસ મજાની સ્ટીમ થશે અને શાકભાજી સરસ રીતે પોચા પડી જશે. અહીં આ મેં જે કઢાઈ લીધું છે એ અગારોનું 24 સેન્ટીમીટરનું કઢાઈ છે વિથ લીડ, જે સરસ ભારે છે. એનું બોટમ પણ સરસ થીક છે, જેનાથી કોઈ પણ શાક કે પુલાવ બહુ સરસ રીતે અંદર બની જાય છે. તો આ તમે અગારોનું 24 સેન્ટીમીટરનું કઢાઈ લેશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે મેં પલાળેલા ચોખા પણ કઢાઈની અંદર એડ કરી દીધા છે. જો 1-2 વ્યક્તિ માટે બનાવતા હશો તો પુલાવ કઢાઈમાં જ રેડી થઈ જશે. હવે આપણે થોડીવાર તેને ઢાંકી દઈશું. અને હવે આ એરોમેટ પાવડર જે મેગીનો મળે છે તે પણ મેં 2 ચમચી એડ કરી દીધો છે. આનાથી પુલાવનો સ્વાદ એકદમ સરસ આવશે. તમને ખ્યાલ જ નહીં આવે કે આ સ્વાદ શેનો આવ્યો છે.
એટલે એરોમેટ પાવડર મેગીનો તમે લાવી શકો છો. થોડી વાર માટે આપણે બંધ કરી અને ખોલીને જોવું પડશે અને તે સમયે આપણે આપણા જે ક્રેનબેરી હતા તે ક્રેનબેરીને હવે આપણે નાખી દઈશું. ચોખા અધકચરા આપણા અત્યારે ચડી ગયા છે, તો ક્રેનબેરી પાછળથી નાખજો તો તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે મારો પુલાવ આ કઢાઈમાં થાય એમ નથી, તેથી હું તેને એક તપેલીમાં ટ્રાન્સફર કરું છું અને એ તપેલીને હું કૂકરમાં નાખી દઈશ, એટલે પુલાવ સરસ રીતે ચડી જશે. તો મેં કૂકરમાં એ તપેલીને મૂકી દીધી છે અને હવે તેને ઢાંકી અને કૂકરને હું 15 મિનિટ માટે મૂકીશ અને વિસલની જગ્યાએ વાડકી મૂકીશ, જેનાથી સ્ટીમથી મારો પુલાવ બહુ સરસ રીતે તૈયાર થઈ જશે. હવે સ્ટીમમાં મેં 15 મિનિટ માટે આવી રીતે કૂકર મૂક્યું હતું અને 15 મિનિટ બાદ મારો પુલાવ સરસ રીતે રેડી થઈ ગયો હતો. તો ચાલો તમને ખોલીને બતાવું કે પુલાવ કેવો સરસ થયો છે. તો જુઓ, અહીં લોંગ ગ્રેઇન બાસમતીનો પુલાવ બહુ જ સરસ થયો છે. તો ચાલો આપણે આને એસેમ્બલ કરીએ. પુલાવ અને બાસમતીનો એટલે એકદમ છૂટો અને સરસ થાય છે, પ્લસ એની અંદર ક્રેનબેરીની થોડીક મીઠાશ અને સાથે દહીં, પાપડ કે પાપડી જે અનુકૂળ પડે એ લો. પણ આ પુલાવની રેસીપી તમારે ઘરે એકવાર ચોક્કસ બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને ક્રેનબેરી પુલાવની રેસીપી કેવી લાગી? કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. પ્લસ આમાં શું બીજી વિવિધતા આપણે કરી શકીએ તો પુલાવ ડિફરન્ટ બની શકે અને ઘરના લોકોને એકનું એક ના લાગે. કમેન્ટમાં જણાવો, હું પણ ટ્રાય કરીશ.